આજે અહીં પડ્યો છે ધોધમાર વરસાદ। અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। પીએમ કિસાન યોજનામાં થશે ફેરફાર। પતિ પત્ની બંનેને મળશે 10,000નો હપ્તો। આધાર કાર્ડ ઉપર 50,000ની લોન। પાવાગઢમાં રોપવે સુવિધા સ્થગિત। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। પશુપાલકો માટે મહત્વનો નિર્ણય। મહિલાઓને માટે નવી યોજના। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। પીએમ મોદી જશે રશિયા। તો હવે મિત્રો આપણે આ બધા સમાચારની આપણે વિગતે માહિતી મેળવી તે પહેલાં જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા છે તે મિત્રો ફટાફટ આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેવું, જેથી રોજે રોજના અપડેટ તમારા સુધી પહોંચી શકે। આજે અહીં પડ્યો છે ધોધમાર વરસાદ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 તાલુકામાં 1 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ આવ્યો છે, તો માણસા અને ઓલપાડામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખેડા, વિસવદર, ડેસરમાં 2 ઇંચ વરસાદ, કલોલમાં 1.5 ઇંચ, ચાવલીમાં 1 ઇંચ, જાંબુઘોડામાં 1 ઇંચ, ગળતેશ્વર અને હાલોલમાં 1/2 ઇંચ, આણંદમાં પણ 1/2 ઇંચ, ગારિયાધાર અને મહેમદાબાદમાં પણ 1/2 ઇંચ વરસાદ થયો છે। આ સિવાય અમરેલી, પાટણ અને તેની આજુબાજુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આવનારા 3 દિવસ એટલે કે 26, 27 અને 28 તારીખના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે નવી આગાહી પ્રમાણે 28 જૂનની આસપાસ જામનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। અંબાલાલ પટેલની એક જિલ્લામાં સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। પીએમ કિસાન યોજનામાં થશે ફેરફાર। પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે આવ્યા છે મોટા સમાચાર। 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયાના અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે। પતિ પત્ની બંનેને મળશે 10,000નો હપ્તો। જો તમે પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમારે સરકાર તરફથી 10,000 રૂપિયાની સહાય મળશે। કુંવરબાઈ મામેરુ સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી કરીને સબમિટ કરવાનું રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે તમારા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન। જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓને લોન આપવામાં આવે છે। નાણામંત્રીએ ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે।
જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માગો છો તો તમે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. પાવાગઢની રોપવે સેવા સ્થગિત. પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ખાતે વરસાદને કારણે રોપવે સેવા બંધ કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે પાવાગઢ ખાતે પણ પવન અને વરસાદ પડી રહ્યો છે. વરસાદ પડવાને કારણે યાત્રિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે. જોકે વરસાદ બંધ થયા બાદ ફરીવાર રોપવે સુવિધા ચાલુ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વરસાદને કારણે પાવાગઢ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટાકા સહિત પાકની માલબત આવક થઈ હતી. જેમાં રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ માર્કેટ યાર્ડમાં પહોંચી જાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1800 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને ભાવ 1120 રૂપિયાથી 1293 રૂપિયા સુધી ભાવ મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીના ભાવ 1110 રૂપિયાથી 1245 રૂપિયા સુધી ભાવ મળી રહ્યા હતા. પશુપાલકો માટે મહત્વનો નિર્ણય. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં પશુપાલકોની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી છે. આ માહિતી આપતા તેમણે કહ્યું છે કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યમાં હાલ 110 મોબાઈલ વેરિયન્ટ યુનિટ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 17 નવા યુનિટ ચાલુ થશે. તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકારે આ માટે મહત્વનો નિર્ણય લીધો છે. આજના સૌથી મોટા સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં 3800 ક્વિન્ટલ આવક થઈ હતી. બટાકાની ખેડૂતોને 350 રૂપિયાથી 611 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના ભાવ 2200 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી ભાવ મળ્યા હતા. આજે યાર્ડમાં લીંબુની 263 ક્વિન્ટલ આવક થઈ હતી. મહિલાઓ માટે નવી યોજના. કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજના લોન્ચ કરતી રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે જ મહિલાઓને ઉડતા ડ્રોન અંગેની ટેકનિકલ માહિતીઓ પણ આપવામાં આવે છે. આ તાલીમમાં મહિલાઓને એ પણ જણાવવામાં આવે છે કે તેઓને તેમના પાકને જંતુનાશકોથી કેવી રીતે સુરક્ષિત કરી શકે છે. આ સાથે ખાતરનો છંટકાવ અને બિયારણ વાવવા જેવી અનેક પ્રકારની તકનીકો પણ શીખવવામાં આવે છે.